રિઝલ્ટ ટામેટી તમે જુઓ કેટલી બધી મોટી થઈ ગઈ છે, કેટલો બધો વિકાસ. ખાલી મિત્રો 1.5 મહિનાની આ ટોમેટી છે. તમે જુઓ આ પાંદા જુઓ એને કેટલા મોટા મોટા, અંદર માલ પણ બેસી ગયો છે. જુઓ આખી વાડી તમે જુઓ, આ બાજુ પણ તમે જુઓ એની લીલમ, એની લીલાશ, એકદમ લીલીછમ કેરી જેવી મિત્રો ટામેટી છે. તમે જોઈ શકો છો. આ તમે જુઓ પાકલા દેખાતા પણ નથી, બધું છવાઈ ગયું છે, બધું ઢંકાઈ ગયું છે. ટામેટીની અંદર આવું રિઝલ્ટ આપણી પ્રોડક્ટ વાપરવાથી મિત્રો મળે છે. બરાબર છે. તમે આખી વાડી બતાવજો, ધીમે રહી શાંતિથી આખી વાડી બતાવજો, તો બીજા ખેડૂત મિત્રો જે જોવે છે એમને ખબર પડે કે કેવું રિઝલ્ટ મળેલું છે. બરાબર છે. તમે જુઓ મિત્રો આનો વિકાસ, આનો ગ્રોથ તમે જુઓ કેટલો બધો, કેટલી મોટી રિઝલ્ટ ટામેટીનું રિઝલ્ટ મિત્રો. જુઓ આ છે મિત્રો રિઝલ્ટ આપણી જય પરિવર્તન કંપનીની દવાનો પાવર મિત્રો. બરાબર છે. તો મિત્રો વાત કરીશું આપણે ખેડૂત મિત્ર પાસે, તો જરીક કેમેરો કરજો આ બાજુ આવી જઈએ આપણે ખેડૂત મિત્ર પાસે. બરાબર છે. અને હું તમને તફાવત બતાવીશ કે જે કેમિકલવાળી દવા વાપરી છે ત્યાં કેવું રિઝલ્ટ છે, અને જે ઓર્ગેનિક દવા વાપરી છે ત્યાં કેવું રિઝલ્ટ છે. બરાબર છે. તો કાકા તમે આપણી દવા વાપરી, આપણી ઓર્ગેનિક અને કેમિકલ વગરની દવા છે. બરાબર. એનું રિઝલ્ટ તમને કેવું લાગે છે? સારું છે, જોરદાર રિઝલ્ટ છે ને? વર્ષોથી તમે ટામેટીની ખેતી કરો છો? કેટલા વર્ષથી કરો છો મિત્રો? 7 થી 8 વર્ષથી ટામેટીની ખેતી કરે છે. બરાબર. હવે રિઝલ્ટ તમે પહેલી વાર જોવા મળ્યું તમને? હવે આપણે મિત્રો તમને વાત કહીશું કે કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે. ચાલો પ્રોડક્ટ આપું. આ છે મિત્રો ક્રોપ પરિવર્તન, જે વિકાસ અને ગ્રોથનું કામ કરે છે. આ છોડનો સારામાં સારો વિકાસ કરશે, ગ્રોથ કરશે, શાખાઓની સંખ્યા વધારશે, પાદાની સંખ્યા વધારશે, પાંદું લીલું છમ રાખશે અને એનો ઘેરાવ વધારશે. હવે હું તમને બતાવીશ કે જે આપણી આ દવાનો ઉપયોગ નથી કર્યો, કેમિકલવાળી દવાનો ઉપયોગ કર્યો છે, ત્યાં તમે રિઝલ્ટ જુઓ. જરીક કેમેરો લાવજો આ બાજુ, આવી જાઓ આ બાજુ તમે. તો હું તમને બતાવું કે જ્યાં આગળ આપણી દવાનો ઉપયોગ નથી કર્યો ત્યાંનું તમને ખેતર બતાવું. આ જોડે જ ખેતર છે મિત્રો. તમે જુઓ આ વિકાસ જુઓ, ખાલી પાંદા કુકળી ગયા છે. જુઓ આ મિત્રો કેમિકલનું રિઝલ્ટ છે. બરાબર છે. તો તમારે વિચારવાનું કે કેમિકલ દવાનો ઉપયોગ થાય કે ઓર્ગેનિક દવાનો ઉપયોગ થાય. તમે જુઓ આ છે રિઝલ્ટ કેમિકલ દવાનું. બરાબર. જુઓ તમે. હવે આપણે વાત કરીશું ખેડૂત મિત્ર પાસે. તો વિઠ્ઠલભાઈ આપણી દવાના તમે કેટલા સ્પ્રે કર્યા આની અંદર? ખાલી મિત્રો 3 જ વખત સ્પ્રે કર્યા છે. કેવો વિકાસ કેવો લાગે છે? આજુબાજુના બીજા જે ખેડૂત મિત્રો છે એ આ દવા વાપરે, તમને રિઝલ્ટ આવે કે ના આવે? આ વખત ઉત્પાદનમાં કેમને કેવું લાગે છે? કેટલું ઉત્પાદન આવે? ખેડૂત મિત્રોનું કેવું છે મિત્રો? ઉત્પાદન સારામાં સારું આવશે. તો મિત્રો હજુ પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, તો અવનવી અપડેટ તમને મળતી રહેશે. ઓકે સર.